હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 7 સ્વતંત્રોત્તર ભારતના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1, દેશી રાજ્યોના વિલીનીકરણ અંગે સંક્ષેપમાં માહિતી આપો. જવાબ: રિયાસતોની સંખ્યા 562 હતી. સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી 48% દેશી રાજ્યોના ક્ષેત્રફળનું હતું. તે જ રીતે ભારતની કુલ જનસંખ્યાના 20% જનસંખ્યા દેશી રાજ્યોની હતી. કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો હતા. અન્ય નાના રાજ્યો પણ હતા. આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો. 15 જાન્યુઆરી 1948. 15 ફેબ્રુઆરી 1948માં સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય તેમાં વિલીન થઈ ગયું. સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું. સરદાર પટેલ અને તેમના સચિવ વીપી મેનનની સહાયથી જોડાણ ખત અને જેસે તે કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. તેને સંબંધિત પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિએ તેને આખરી સ્વરૂપ આપ્યું. હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સિવાય તમામ 559 રાજ્યોએ તેનો સ્વીકાર કરી ભારતીય સંઘમાં પોતાના રાજ્યને વિલીન કરી દીધા. 2, હૈદરાબાદ અને જૂનાગઢ રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યા તેની સંક્ષેપમાં ચર્ચા કરો. જવાબ: હૈદરાબાદ. દક્ષિણ ભારતમાં આવેલ હૈદરાબાદ રાજ્યના નિઝામે પોતાના રાજ્યને 15 ઓગસ્ટ રોજ સ્વતંત્ર જાહેર કર્યું. તેથી ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા તેણે ભારત સાથે જોડાવું જોઈએ. તે ચારે બાજુથી ભારતીય સંઘના પ્રદેશોથી ઘેરાયેલો હોવાથી તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહીં. નિઝામને સમજાવવા વાટાઘાટો શરૂ કરી. નિઝામની વાટાઘાટો કરનારને સરદાર પટેલે સ્પષ્ટ જણાવ્યું કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે તેમાં જ સૌનું હિત છે. 18 સપ્ટેમ્બર 1948માં સ્થિતિ અસહ્ય બનતા પરિસ્થિતિ તંગ આવીને ભારત સરકારે પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દીધું. જૂનાગઢ. જૂનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલું છે. તેના નવાબ પોતાના રાજ્યની પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપ્યો. પાકિસ્તાનને મંજૂરી પણ આપી દીધી. મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરઝી હુકુમતની સ્થાપના કરી. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો. 9 નવેમ્બર 1947માં જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જૂનાગઢનો કબજો લીધો. લોકમત લેવાયો, જેમાં પ્રચંડ ઈચ્છાશક્તિ થકી જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું. 3, દીવ, દમણ અને ગોવાના ભારતીય સંઘમાં જોડાણની માહિતી આપો. જવાબ: 15 ઓગસ્ટ 1947થી અનેક રાજકીય પક્ષો અને સત્યાગ્રહો જૂથોએ ગોવા, દીવ અને દમણ પ્રવેશ કર્યો, જેમાં ત્યાંથી સરકાર દ્વારા અત્યાચાર થતાં ગોવા મુક્તિ આંદોલનમાં સત્યાગ્રહીઓ શહીદ બન્યા. પોર્ટુગીઝ સત્તાવાળા અત્યાચાર નીતિ વધી ગઈ, આથી ગોવામાં પરિસ્થિતિ સ્ફોટક બની. 18 ડિસેમ્બર 1961ના ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કરતા ભારતીય લશ્કરી દળોએ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કર્યો. ભારતના બંધારણમાં 12માં સુધારા મુજબ ગોવા, દીવ અને દમણ નગર હવેલીને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા. આ પ્રદેશનું ભારતીય સંઘ પ્રદેશનો દરજ્જો અપાયો. 1987માં 30મી મે ગોવામાંથી દમણ અને દીવ છૂટા પાડવામાં આવ્યા અને ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. દાદરા નગર હવેલીનું મુખ્ય મથક સિલવાસા અને દમણ અને દીવનું મુખ્ય મથક દમણ છે. ગોવાનું મુખ્ય મથક પણજી છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નો વિશે ટૂંકમાં જણાવો. જવાબ: પ્રશ્ન 2, નીચેના પ્રશ્નો વિશે ટૂંકમાં જણાવો. 1, દેશી રાજ્યોના ભારતીય સંઘમાં જોડાવા સરદાર પટેલે કઈ અપીલ કરી હતી? જવાબ: 15 ઓગસ્ટ 1947થી સચિવ વીપી મેનને જોડાણ ખત અને જેસે તે કરાર જાળવી રાખવાનો મુસદ્દો તૈયાર કર્યો. નવેમ્બર 1947માં ભારત સરકારે લોકમત લઈને જૂનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દીધું. દીર્ઘદ્રષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલ જુલાઈ 1947માં વચગાળાની સરકારના ગૃહમંત્રી બન્યા. ભારતીય સંઘ સાથે કાશ્મીરના રાજા હરિસિંહે કાશ્મીરનું વિધિસર જોડાણ કર્યું. 15 ઓગસ્ટ 1947 પહેલાં ભારતમાં નાના મોટા 562 દેશી રાજ્યો હતા. જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાણનો નિર્ણય કર્યો. જૂનાગઢનો નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો. 2,
હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું હતું? જવાબ: નિઝામના અધિકારીઓએ અને સૈન્યએ લોકો પણ ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું, તેથી તેમની ઈચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં છે. સરદાર પટેલે નિઝામને સમજાવવા તેની સાથે વાટાઘાટો શરૂ કરી. હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાઈ જવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે. ભારત સરકારે હૈદરાબાદ સામે પોલીસ પગલું ભરવું પડ્યું. 3. ફ્રેન્ચ સરકાર તેની ભારતમાંથી વસાહતો ભારતને સોંપી દેવા શા માટે તૈયાર થઈ? જવાબ: 26મી જાન્યુઆરી 1950 સુધીમાં ભારતના દેશી રાજ્યોનું રિયાસતોનું ભારતીય સંઘમાં જોડાણ થઈ ચૂક્યું હતું. ફ્રેન્ચ પોર્ટુગીઝો સત્તાવાળાઓએ લડતને કચડી નાખવાના પ્રયાસો કર્યા. ઈસવીસન 1950 સુધી ફ્રાન્સ અને ભારત વચ્ચે શાંતિપૂર્ણ સમાધાન માટે વાટાઘાટો ચાલતી રહી. ફ્રાન્સ લોકોનો મિજાજ અને ભારતીય સંઘ સાથે જોડાવાની 13 ઓક્ટોબર 1954 તીવ્ર ઈચ્છા થતાં સમયને પારખી લઈ પોતાના સંસ્થાનો ભારતે સુપરત કરવા વાટાઘાટોને અર્થપૂર્ણ બનાવવા સંસ્થાઓનો કબજો ભારતને સોંપી દીધો. ફ્રેન્ચ સરકારે તેના 5 સંસ્થાનો ભારતને સોંપી દીધા. ભારત સરકારે આ પ્રદેશોનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો. ભારતના રાજ્યોની પુનર્રચના થતાં પોંડુચેરી અને કરાઈકલ તમિલનાડુમાં, માહે કેરળમાં અને ચંદ્રનગર પશ્ચિમ બંગાળમાં છે. આ બધા પ્રદેશોનું વહીવટ મથક પુડુચેરી છે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. 4. ઓપરેશન વિજય એટલે શું? તે શા માટે કરવામાં આવ્યું? જવાબ: ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરવા શરૂ કરેલું અભિયાન એટલે ઓપરેશન વિજય. ગોવાને ભારત સાથે જોડી દેવા માટે લોકોએ આંદોલન કર્યું. 18 જૂન 1954ના રોજ લોકોએ પાયા પર સત્યાગ્રહ કર્યો. પોર્ટુગીઝ સત્તાવાળાઓના અત્યાચારો વધી ગયા અને ગોવામાં સ્ફોટક પરિસ્થિતિનું સર્જન થયું. 15 ઓગસ્ટ 1955ના રોજ હજારો લોકોએ ગોવા મુક્તિ આંદોલન કરી ગોવા દમણમાં પ્રવેશવા પ્રયત્ન કર્યો. પ્રશ્ન 3. નીચેના પર ટૂંક નોંધ લખો. 1. દેશી રાજ્યો રિયાસતોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો. જવાબ: રાજા હરિસિંહ કાશ્મીરનું વિધિસર ભારતીય સંઘ સાથે જોડાણ કર્યું. દીર્ઘદ્રષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલે જુલાઈ 1947માં ગૃહમંત્રી બનાવ્યા. નવેમ્બર 1947માં ભારત સરકારે લોકમત લઈને જૂનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દીધું. 15 ઓગસ્ટ 1947ની સ્થિતિ વીપી મેનને જોડાણકત અને જેસે તે કરાર સ્થિતિ જાળવી રાખી. હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનો નિર્ણય લઈ પોલીસ પગલું ભરી ભારતીય સંઘમાં સાથે જોડી દેવામાં આવ્યા. રાજાઓ સાથે વ્યક્તિગત ચર્ચાઓ કરી તેમની શંકાઓ નિર્મૂળ કરી. દેશી રાજ્યોની ભારતીય સંઘ સાથે એકીકરણ પ્રક્રિયા ખૂબ જ ઝડપી શરૂ કરી. સચિવ વીપી મેનને ખૂબ જ મહત્વનો ફાળો સરદાર પટેલની સિદ્ધિમાં હતો. જૂનાગઢ, હૈદરાબાદ શાસકો સિવાયના બધા રાજાઓએ જોડાણ ખત પર હસ્તાક્ષર કરી તેમના રાજ્યો અને રિયાસતોનું વિલીન ભારતીય સંઘ સાથે જોડ્યું. 2. ભારતનો ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ. જવાબ: સ્વતંત્રતા પછી ભારતનું નેતૃત્વ કરનાર મહાનુભાવો અને વિવિધ વિદ્વાન વૈજ્ઞાનિકો જેવા કે ડૉક્ટર હોમી ભાભા, ડૉક્ટર રાજા રામન્ના, ડૉક્ટર સીવી રામન તથા ઇજનેરી ક્ષેત્રના સર એમ વિશ્વેશ્વરૈયા, ડૉક્ટર APJ અબ્દુલ કલામ તથા મેટ્રો રેલવે પ્રોજેક્ટને સફળ બનાવનારા શ્રીધર તથા આવા અન્ય વૈજ્ઞાનિકો, ઇજનેર વગેરે પ્રદાન નોંધપાત્ર છે. ભાભા પરમાણુ ક્ષેત્રે સંશોધન ઉપરાંત વૈજ્ઞાનિકો, એન્જિનિયરો સંયુક્ત પુરુષાર્થ વડે બાંધવામાં આવેલ મથકો દ્વારા ઉર્જાની માંગને પહોંચી વળવા ભારતે આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી જેવા ઉપગ્રહ આકાશમાં છોડ્યા છે. ઉપગ્રહો છોડવા માટેના વ્હીકલ વિકસાવ્યા. 3. હરિયાળી ક્રાંતિ. જવાબ: જંતુનાશક દવાઓ, વીજળી, પંપસેટ કે ટ્રેક્ટરની ખરીદીમાં ખેડૂતોને અપાતી રાહતો, ભારતમાં કૃષિ ક્ષેત્રે આવતા સંસ્થાનગત સુધારાને લીધે દેશ અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છે. દેશમાં કૃષિ ઉત્પાદન ઘણું વધ્યું છે. તેને હરિયાળી ક્રાંતિ કહે છે. ખેડૂતોને આર્થિક લોન કે સબસિડી સ્વરૂપે અપાતી નાણાકીય સહાય, જિલ્લા કક્ષાએ સ્થપાયેલી ખેડૂત તાલીમ કેન્દ્ર વગેરે, બંધનોમાંથી કાઢેલી નહેરો અને મોટા જળાશયો વડે વિકસાવવામાં આવેલી સગવડો. 4. પ્રદેશવાદ. જવાબ: દેશમાં રહેલી વિવિધતાઓ ભાગ્યે જ બીજા કોઈ દેશમાં જોવા મળતી હશે. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ભાષા, ધર્મ, જીવનશૈલી, પરંપરાઓ વગેરે એકબીજા સાથે મળતા હોવાથી એક જ વિસ્તારમાં રહેતા લોકો એકબીજા પ્રત્યે લાગણી વધુ મજબૂત બને છે. પ્રદેશવાદને ઉત્તેજન આપવા કે તેનો વ્યાપ વધારવા અમુક નેતા, આગેવાન કેટલાક તોફાની તત્વો લોકોની લાગણીઓનો કામગીરી કરતા હોય છે.
વળી જો તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો અનિષ્ટતા નોતરે છે. સમય જતાં પ્રદેશવાદની લાગણીઓ સંકુચિત પેદા થવા લાગી. પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે ભાષા, જાતિ અને ધર્મ એ 3 પરિબળોને મહત્ત્વના ગણાવી શકાય. 5. પ્રાદેશિક અસમાનતા. જવાબ: વિદેશી શાસકોએ જ્યાં આર્થિક લાભ પ્રાપ્ત ન થાય ત્યાં આવા વિકાસાત્મક કાર્યો કર્યા નહીં. પરિણામે આવા વિસ્તારોમાં પ્રાદેશિક અસમાનતા વિકસી. ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે આયોજન પંચની રચના કરી. તેનો મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશોના આર્થિક સહિત અન્ય ક્ષેત્રમાં સમતોલ વિકાસ સાધવાનો હતો. આમ દેશમાં વિકસિત અલ્પ વિકસિત રાજ્યો જોવા મળે છે. આંધ્રપ્રદેશ રાજ્યમાં રાયલસીમા તેમજ તેલંગાણા રાજ્યના કેટલાક વિસ્તારો અલ્પ વિકસિત છે. 2 પડોશી રાજ્ય ભારતના જ હોય તો પણ સરહદી જમીન સંબંધમાં વિવાદ ચાલી રહ્યા છે. દાખલા તરીકે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્ય વચ્ચે અને પંજાબ અને હરિયાણા રાજ્યની સરહદ માટેની જમીન વિવાદ ચાલી રહ્યા છે. પ્રશ્ન 4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તાત્કાલિક ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી? જવાબ: સી. સરદાર વલ્લભભાઈ પટેલ. 2. નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ નથી? જવાબ ડી. હિમાચલ પ્રદેશ. 3. હાલ ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે? જવાબ ડી. 29 રાજ્યો. 4. ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું? જવાબ સી. તેલંગાણા. 5. ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ થયું? જવાબ બી. બિહાર. 6. નીચેનામાંથી કયું રાજ્ય 7 સિસ્ટર્સ માંનું એક નથી? જવાબ ડી. ઉત્તરાખંડ, ઝારખંડ. 7. નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં 29 રાજ્યોમાંનું એક નથી? જવાબ સી. દિલ્હી. ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયો છે? જવાબ બી. 1 મે 1960. 9. ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરી? જવાબ સી. આયોજન પંચની. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે પછી આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાય અને તેના પ્રશ્નોના ઉત્તર અને જવાબો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.